નમસ્કાર, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દોડવાડા સિલોડી સ્થિત પીએમ જય માતાજી આશ્રમ શાળા ખાતે એક પ્રેરણાદાયી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મૂળ સુરત જિલ્લાના સાંપડ ગામના વતની અને હાલ અમેરિકા ખાતે સ્થાયી થયેલા એનઆરઆઈ દાતા વિનોદભાઈ માધાભાઈ પટેલના આર્થિક સહયોગથી આશ્રમ શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે વિશેષ અન્નદાન યોજવામાં આવ્યું હતું. સાત સમંદર પાર વસવાટ કરતા છતાં વતનના જરૂરિયાતમંદ બાળકો પ્રત્યે દાતાની આ સંવેદનશીલતા અને સામાજિક નિસ્બત સ્થાનિક સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ બની છે. આ કાર્યક્રમની ઔપચારિક શરૂઆત મંગલમય વાતાવરણમાં દીપ પ્રાગટ્ય અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે આશ્રમ શાળાના પટાંગણમાં એક પવિત્ર યજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને સંસ્થાના પરિવારજનોએ ભક્તિભાવપૂર્વક આહુતિઓ અર્પણ કરી હતી. સંસ્થાના પ્રમુખ શ્રી રણજીતાબેન વસાવાએ દાતા પરિવારના ઉમદા કાર્યને બિરદાવતા ઉપસ્થિત પ્રતિનિધિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભીનું સ્વાગત કર્યું હતું અને વિનોદભાઈ પટેલ તથા તેમના પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે વિશેષ શુભેચ્છાઓ પાઠવી હતી. આશ્રમ શાળામાં આયોજિત આ કાર્યક્રમ દરમિયાન યજ્ઞની પૂર્ણાહુતિ બાદ તમામ વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક પૌષ્ટિક ભોજનનો આનંદ માણ્યો હતો. સંસ્થાના સંચાલકો દ્વારા કાર્યક્રમના અંતે વિધિવત આભાર દર્શન કરવામાં આવ્યું હતું. વતનથી હજારો કિલોમીટર દૂર વિદેશમાં રહીને પણ પોતાના માતૃભૂમિ અને છેવાડાના બાળકોના કલ્યાણ માટે સદભાવના દાખવનાર વિનોદભાઈના સહયોગથી બાળકોના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો, જે સંસ્થાના શૈક્ષણિક અને સામાજિક ઉત્થાનના પ્રયાસોને વધુ બળ પૂરું પાડશે.